સમજ મેળવીએ. તો અહીંયા જુઓ, આ તળાવ, તળાવમાં પાણી હોય. પછી આ નદી, પછી આ કૂવો, પછી આ પાણીની ટાંકી, પછી આ પાણીની ડંકી. આપણે આ ઊંચું નીચું કરીએ તો પાણી નળમાંથી આવે. અને આ પાણીની ટાંકીમાંથી આપણા ઘર સુધી આપણા નળમાં પાણી આવે. આવે? ક્યાંથી પાણી આવે આપણા ઘેર? તો પાણીની ટાંકીમાંથી આપણા ઘર સુધી પાણી આવે. અને એ પાણીનો તમે શું ઉપયોગ કરો? બ્રશ કરવાનો, પછી હાથ ધોવા, પગ ધોવા, પાણી પીવા, રસોઈ બનાવવા, વાસણ ધોવા. પાણીનો ઉપયોગ કરીએ ને ભાઈ આપણે, તો આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. આપણને આટલું પાણી પીવું હોય અડધો ગ્લાસ, તો કેટલું લેવાનું? અડધો ગ્લાસ. આખો ગ્લાસ ભરવાનો નહીં. ટપકતા નળ બંધ કરવાના. નળ ચાલુ હોય તો બંધ કરી દેવાનું. બરાબર? ચલો તાળી પાડો.